ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. સ્કૂલનું સમર વેકેશન ચાલુ છે અને હું જઉં છું મારા મમ્મી પપ્પા જોડે ફરવા. હું અમદાવાદથી મુંબઈ જાઉં છું ફ્લાઇટમાં. તો અમારી ફ્લાઇટ છે એર ઇન્ડિયાની. તો ચલો ફટાફટ એરપોર્ટ પહોંચીએ અને મારી ફ્લાઇટ જર્ની આપના જોડે શેર કરું. તો પહોંચી ગયા છે એરપોર્ટ ઉપર. આ છે ટર્મિનલ 2. ત્યારબાદ અમે અંદર જઈશું અને અંદરનો નજારો બતાવીશું. તો ફ્રેન્ડ્સ, હું અંદર આવી ગયો છું. અલગ અલગ વસ્તુ આવેલી છે. અહીંયા સિંહ, છોડ, પછી આગળ એક વોશરૂમ બી છે, સીટિંગ અરેન્જમેન્ટ અને કચરોવાળા મશીન બી છે. તો હવે થોડી વાર અહીંયા બેસીશું. બોર્ડિંગ પાસનું કાઉન્ટર ખુલશે તો બોર્ડિંગ પાસ લઈશું અને પછી આગળ તમને બતાવીશું. તો અમે થોડા અંદર આવી ગયા છીએ અને અહીંયા છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. તો ફ્રેન્ડ્સ, બોર્ડિંગ પાસ મળી ગયું છે. તો હવે આગળ જઈશું. વેરી એક્સાઇટેડ. પાછું મશીન આવી ગયું કચરા સાફ કરવાવાળું. આ છે સફારીની કંપની. હવે આગળ જઈને જોઈશું શું શું મળે છે. મિત્રો, આપણો છે ગેટ નંબર 3 જે આગળ આવેલો છે, તો ત્યાં જઈશું. ત્રણ ક્યાં છે? તો અમે અંદર આવી ગયા છીએ. પ્લેનની એનાઉન્સમેન્ટ થાય પછી અમે પ્લેનમાં જઈશું. ત્યાં સુધી અમે ટર્મિનલમાં ફરીશું, તમને બતાવું. ફરીથી આવી ગયું ટોયલેટ, બાથરૂમ, પોતા કરવાનું મશીન, પાણી પીવાનું, આગળ શોપ આવે છે ખાવા પીવાના યુનિક. ચલો, અહીંયાથી પ્લેન દેખાય છે, બતાવું. તો અહીંયા મસ્ત મોટી મોટી ખુરશીઓ પણ છે. તો બેસીને ઇંગ્લિશ પેપર વાંચીશું, ભલે ઇંગ્લિશનો ટપ્પો ના પડતો હોય. તમને વાંચતા ના આવડે ને તો ફોટા જોવાના. હું એ જ કરું છું. તો હવે ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યા છીએ. જેવું એનાઉન્સમેન્ટ થાય એવું ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈશું. જેમ ફ્લાઇટ નજીક આવે છે એમ ધક ધક થાય છે. मेरे को तो ऐसा धक धक हो रहा है. અત્યારે તો લાઈનમાં ઊભા છે, જોઈએ. તારી મમ્મીનો કેવો રિસ્પોન્સ? મમ્મી તો બીક જ લાગે છે. તો મિત્રો, ફ્લાઇટમાં તો આવી ગયા છે. સીટ પણ મળી ગઈ છે. હું તમને નજારો બતાવું.
તો સૌ પ્રથમ આપણે સીટ બેલ્ટ તો સ્થાન ગ્રહણ કરી દીધું છે અને પિન્ટુભાઈ બહુ જ એક્સાઇટેડ છે. પિન્ટુભાઈ કેવું લાગે છે? ખતરનાક, નેક્સ્ટ લેવલ એક્સાઇટેડ. હું તો ઘણી વખત પહેલાં બેઠો છું અને હવે ટ્રેનની મુસાફરી વધારે પસંદ છે. પિન્ટુભાઈના કારણે સ્પેશિયલ અમે આ વખતે ફ્લાઇટની જર્ની કરી રહ્યા છીએ, એટલે એક મેમરીઝ અને એક યાદગીરી પણ બની રહે. મારી મમ્મી તો બહુ જ બીવે છે, પણ એકદમ ફ્રી ફરવાનું જે થવાનું છે એને કોઈ ટાળી શકવાનું નહીં. જ્યારે ટાઈમ આવશે ત્યારે ઉપર જવું જ પડશે, નાના હોઈએ કે મોટા કે ગયડા. તો અમારું બલૂન રનવે પર જઈ રહ્યું છે, જો ધીરે ધીરે જઈ રહ્યું છે. There are 8 emergency exits on this aircraft. 2 doors in the front, 2 doors at the rear. ચલો ફ્લાઇટ ટેક ઓફ થાય. જય માતાજી. જો થોડી વાર કાન બંધ થઈ ગયા, ઉડી ગયા છીએ. નજારા જો. આપણી સીટ ઉપર જે વેજ ફૂડ આવ્યું છે એ આપણે હવે ખાઈશું. થોડી જ વારમાં અમારો પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ જશે. આપણું પ્લેન ક્યાં પહોંચ્યું એ ગૂગલ મેપમાં દેખાય છે. મુંબઈથી આપણે થોડાક જ દૂર છીએ. તો હવે આપણે ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ. ચાલુ થયું છે ને? ચાલો છે. આવી ગયા નીચે. Think the engine. તો પહોંચી ગયા છે મુંબઈ એરપોર્ટ. હવે આગળ જઈશું. તો પહોંચી ગયા છીએ મુંબઈ એરપોર્ટ પર. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો. સુધી આવજો.